ચેપ્ટર નંબર 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આમ તો આપણે બધા શબ્દ એક જ માનતા હોય કે વૃદ્ધિ એટલે વધારો અને વિકાસ એટલે વધારો. ગલત. વૃદ્ધિ પણ અલગ છે, વિકાસ પણ અલગ છે, અને એના જે નિર્દેશકો છે કે કઈ રીતે વૃદ્ધિ માપવી કઈ રીતે વિકાસ માપવાની આપણે જોવાનું છે. હવે તમને ખબર છે કે અત્યારે કોઈ પણ દેશ હોય, દુનિયાનો કોઈ પણ દેશ હોય, એ દેશનું એક જ ધ્યેય હોય. શું? દેશનો આર્થિક વિકાસ. યાદ રાખજો, દુનિયાના બધા દેશનું સૌથી મોટું ધ્યેય અગર કોઈ હોય તો એ છે આર્થિક વિકાસ. દુનિયાના તમામ દેશ લઈ લો, એ વિકસિત દેશ હોય કે વિકાસશીલ દેશ હોય, અલ્પ વિકસિત દેશ હોય, ગમે એવો દેશ હોય, દરેક દેશનું એક ધ્યેય હોય આર્થિક વિકાસ. અને બીજા વિશ્વયુદ્ધ પછી 1939 માં બીજું વિશ્વયુદ્ધ 45 માં ખતમ થઈ ગયું હતું. તો એ બીજા વિશ્વયુદ્ધ પછી આર્થિક ચિંતનનું કેન્દ્ર અગર કોઈ પણ વસ્તુ બન્યું હોય, યાદ રાખજો તો એ છે આર્થિક વિકાસ. બરાબર સમજો. પહેલા આપણે આ શબ્દો ક્યાંથી આવ્યા, આર્થિક વૃદ્ધિ શું, વિકાસ શું, એ જોવાનો છે. અને પછી આમાંથી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત સમજવાનો છે. તો પહેલા આપણે વૃદ્ધિ જોઈશું, પછી આપણે વિકાસ જોઈશું. પણ પહેલી વસ્તુ એ કે આ બધું આવ્યું કેમ? તો મેં કીધું એમ કે બધા જ દેશોનો ધ્યેય છે આર્થિક વિકાસ કરવો. બીજા વિશ્વયુદ્ધ પછી મેં કીધું એમ આર્થિક ચિંતનનું કેન્દ્ર બન્યું આર્થિક વિકાસ. કે 1939 થી 44 દરમિયાન બીજું વિશ્વયુદ્ધ ચાલ્યું. તો એ વિશ્વયુદ્ધ પછી જે વિકાસમાન દેશો હતા, જો દેશો બે પ્રકારના હોય, વિકાસમાન દેશો. હવે તમને એ સમજાઈ દઉં પહેલા એટલે તમને ખ્યાલ આવે. એક આવે વિકસિત દેશો, એક આવે વિકાસશીલ દેશો. આ સમજવું બહુ જરૂરી છે. વિકાસશીલ દેશો કયો, વિકાસમાન દેશો કયો, અલ્પ વિકસિત દેશો કયો, અથવા વિકસિત દેશો. તો વિકાસશીલ કે વિકાસમાન એટલે શું? જે વિકાસ કરી રહ્યા છે, જે દેશોનો વિકાસ થઈ રહ્યો છે, એને વિકાસશીલ અથવા તો વિકાસમાન દેશ કહેવાય. ત્યાં હજુ રોડ બધા બની નથી ગયા, ગરીબી દૂર થઈ નથી ગઈ, ભૂખમરાની સમસ્યા હલ થઈ નથી ગઈ, બધાને રોજગારી મળી નથી ગઈ, બધાનું જીવન ધોરણ ઊંચું નથી, બધાની આવક સારી નથી, પણ ધીરે ધીરે આ બધું સુધરી રહ્યું છે, આગળ વધી રહ્યું છે. તો એને વિકાસશીલ દેશ કહેવાય. અને જેમાં બધું સંપૂર્ણ થઈ ચૂક્યું છે એને વિકસિત દેશ કહેવાય. અથવા તો વિકાસમાન દેશ આને ના કહેવાય, એ આને કહેવાય. આને તો વિકસિત દેશ, ઓલરેડી જેનો સંપૂર્ણ વિકાસ થઈ ચૂક્યો છે, જીવન ધોરણ સારું છે, ગરીબી ઓછી છે, બેકારી નથી, સુવિધાઓ મળે છે, રોડ રસ્તા હરેક સુવિધા છે, એ દેશ એટલે વિકસિત દેશ. અમેરિકા વિકસિત દેશ કહેવાય, કેનેડા વિકસિત દેશ કહેવાય, પણ ભારત વિકાસશીલ દેશ કહેવાય, પાકિસ્તાન વિકાસશીલ દેશ કહેવાય, શ્રીલંકા વિકાસશીલ દેશ કહેવાય. એ બધાનો વિકાસ થઈ રહ્યો છે. તો બીજા વિશ્વયુદ્ધ 1939-44 સુધી વિશ્વયુદ્ધ થયું, ધડાધડી બોલી ગઈ, ખર્ચો યુદ્ધ પાછળ કરી નાખ્યો, હજારો કરોડો અરબો ડોલરો જાન માલ ને હાનિ નુકસાન પહોંચી ગયું. અને બધા દેશોની અંદર બેકારી, ભૂખમરો, ગરીબી, બરોબર છે, આવી બધી સમસ્યાઓ ઊભી થઈ. તો વિકાસમાન દેશોએ આ સમસ્યા દૂર કરવા માટે આર્થિક વિકાસ કરવાનું નક્કી કર્યું. અને ત્યારથી આ બધા શબ્દો પ્રચલિત બન્યા કે આર્થિક વૃદ્ધિ શું, આર્થિક વિકાસ શું. મેં કીધું એમ કે બીજું વિશ્વયુદ્ધ દીકરાઓ હજી ચાલતું હતું ત્યારે લાખો કરોડોનો ખર્ચો યુદ્ધ પાછળ થઈ ગયો. અને ધીરે ધીરે બધામાં આવી સમસ્યા ઊભી થઈ. તો આ સમસ્યા નડીતી વધારે વિકાસશીલ અથવા તો વિકાસમાન દેશો. બેકારી હતી, ગરીબી હતી, ભૂખમરો હતી, આવી તો કઈક સમસ્યાઓ હતી આ દેશની અંદર.
અને એટલા માટે એને નક્કી કર્યું કે આર્થિક વિકાસ કરીએ અને આર્થિક વિકાસ દ્વારા જે આ વિકસિત દેશો છે એની સરખામણીમાં આપણે આવીએ, આપણી વાસ્તવિક રાષ્ટ્રીય આવકમાં વધારો કરીએ, માથાદીઠ આવકમાં વધારો કરીએ. અહીંયા એક મોટી સમસ્યા હતી અસમાનતાની સમસ્યા હતી. અમીરો હતા એ બહુ અમીર હતા અને ગરીબો હતા એને કાંઈ નહોતું મળતું. આપણે નથી પેલી એક બહુ સરસ મજાની પંક્તિ છે, ગરીબોના કુબામાં તેલનું ટીપું ન મળે, ગરીબોના કુબામાં તેલનું ટીપું ન મળે, અમીરોની કબર પર ઘીના દીવા બળે. અમીરોની કબર પર ઘી. એવી સ્થિતિ હતી, રાષ્ટ્રીય આવકમાં માથાદીઠ આવકમાં અસમાનતા હતી. તો માથાદીઠ આવકમાં અસમાનતા ઘટાડવા, રાષ્ટ્રીય આવક વધારવા, વાસ્તવિક માથાદીઠ આવક વધારવા વિકાસમાન દેશોએ નક્કી કર્યું કે આપણે આર્થિક વિકાસ કરવો છે. એટલે વિકાસમાન દેશોની જરૂરિયાત થઈ, આની જરૂરિયાત થઈ આર્થિક વિકાસ. શા માટે? તો કે માથાદીઠ આવક અને રાષ્ટ્રીય આવકની અસમાનતા ઘટાડવા માટે, અસમાનતા ઘટાડવા અને પ્લસ લોકોનું જીવન ધોરણ સુધારવા માટે, લોકોનું જીવન ધોરણ સુધારવા માટે વિકાસશીલ કે વિકાસમાન દેશો હતા ને એને જરૂર પડી આર્થિક વિકાસની. દીકરા આ સમજો બરાબર. હું એમ કહું છું કે વિકસિત દેશોને હું નહીં જરૂર હોય, એને વિકાસ નહીં કરવો હોય, એનો વિકાસ ઓલરેડી થઈ ચૂક્યો છે, એનું જીવન ધોરણ ઓલરેડી સારું છે, ગરીબી બહુ નથી, બેરોજગારી બહુ નથી, અસમાનતા નથી. તો હવે આને શું વિકાસ નહીં કરવાનો? કરવાનો. કારણ આને જીવન ધોરણ જેવું છે ને એવું જાળવી રાખવા માટે આર્થિક વિકાસ કરવાનો છે. દીકરા ધ્યાન રાખજો, આને ફક્ત ઇન્કમ વધારવાની છે. અહીંયા તો ઇન્કમ વધારવાની છે ને દેશમાં સુધારો કરવાનો છે. એટલે યાદ રાખજો, વિકાસશીલ દેશ માટે જે પ્રશ્ન છે ને એ પ્રશ્ન આર્થિક વિકાસનો છે, અને વિકસિત દેશો માટે જે પ્રશ્ન છે ને એ દીકરાઓ આર્થિક વૃદ્ધિનો છે. હવે તમને એમ થશે પાછું વૃદ્ધિ વિકાસ દખા ચડ્યું. ઈ જ સમજવાનું છે આપણે આ પાઠમાં. વોટ ઇઝ ધીસ વૃદ્ધિ એન્ડ વોટ ઇઝ ધીસ ફાફરંડીસ વિકાસ? એ સમજવાનું છે. નરેન્દ્રભાઈ વાળો વિકાસ નહીં, આપણે વારંવાર શબ્દ સાંભળતા છે. મેરે પ્યારે ભાઈ और बहनों, मेरे भारत की प्यारी जनता, हमने जो गुजरात में विकास किया है, ई विकास, डेवलपमेंट. વિકાસ એટલે ઓલરેડી બધી જગ્યાએ સુધારો થાય, રોડ બને, રસ્તા બને, જીવન ધોરણ સુધરે, આ બધું વિકાસશીલ દેશોમાં બાકી છે. અને એટલા માટે યાદ રાખજો, વિકાસશીલ દેશો માટે પ્રશ્ન શું છે? આર્થિક વિકાસ. વિકાસશીલ દેશોએ આર્થિક વિકાસ કરવાનો છે, જ્યારે વિકસિત દેશોએ શું કરવાનું છે? આર્થિક વૃદ્ધિ. આને શા માટે વિકાસ કરવાનો છે? જીવન ધોરણ સુધારવા માટે, માથાદીઠ આવક વધારવા માટે, રાષ્ટ્રીય આવક વધારવા માટે અને એની અસમાનતા ઘટાડવા માટે. આને શા માટે વિકાસ કરવાનો છે? જીવન ધોરણ તો ઓલરેડી લોકોનું ઊંચું જ છે. હાય ફાય બંગલા, મોટર ગાડી, કાર દિલા દે, એક નહીં તો 7-8 દિલા દે. ઓલરેડી જીવન ધોરણ ઊંચું છે. તો એ જીવન ધોરણને જાળવી રાખવા માટે વિકસિત દેશોને જરૂર. સમજાણું ને? આર્થિક વૃદ્ધિ અને વિકાસ મેં તમને બંને રીતે સમજાવ્યું. વિકસિત દેશોની સરખામણીમાં કોને કહેવાય અને વિકાસશીલ દેશોની સરખામણીમાં કોને કહેવાય એ આપણે સમજાય. હવે છે ને બંને માટે શબ્દ કયો વપરાય ઇંગ્લિશમાં, કે આર્થિક વિકાસ માટે કયો શબ્દ વપરાય અને આર્થિક વૃદ્ધિ માટે કયો શબ્દ વપરાય એ જોઈએ. આમ તો અત્યાર સુધી તો બધા એક જ સમજતા હતા કે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ બધું હરખું જ છે એમ, પણ હરખું નથી. આર્થિક વૃદ્ધિ માટે ઇકોનોમિક, બરોબર છે, ડેવલપમેન્ટ, ડી રાઈટ. વૃદ્ધિ માટે ડેવલપમેન્ટ, રાઈટ ને? ખોટી વસ્તુ છે. હમણાં મેં કીધું વિકાસ, ડેવલપ કરવાનું છે, એટલે ખાસ યાદ રાખજો દીકરાઓ, આર્થિક વિકાસ માટે ઇકોનોમિક ડેવલપમેન્ટ શબ્દ વપરાય. શેના માટે? આર્થિક વિકાસ, ડેવલપિંગ. અહીંયા અમારે ડેવલપમેન્ટ ચાલે છે. જોજો, તમે જોજો, અહીંયા સાઇટનું ડેવલપમેન્ટ ચાલે છે, એટલે મકાન બને છે, રોડ બને છે, પાણીની સુવિધા, વીજળીની સુવિધા, બરોબર છે, લોકોના જીવનને લગતી સુવિધા, પાયાની સુવિધા ઊભી થાય છે.
એને કહેવાય ઇકોનોમિક ડેવલપમેન્ટ. પણ આર્થિક વૃદ્ધિ એના માટે છે ઇકોનોમિક ડેવલપમેન્ટ, નહીં ગ્રોથ. GROWTH. ઇકોનોમિક ગ્રોથ આયા છે વધારા સાથે સંબંધ, અને આયા છે જીવન ધોરણ સાથે, સુધારા સાથે સંબંધ. સમજો દીકરા, આગળ આપણે તફાવતમાં બધું સમજવાનું છે. આ તો આપણે ફક્ત એક પ્રસ્તાવના સમજીએ છીએ કે શું વૃદ્ધિ, શું વિકાસ. વિકસિત દેશોમાં આ જ વસ્તુ બને ને તો એને વૃદ્ધિ કહેવાય, અને એ જ વસ્તુ જો વિકાસશીલ દેશોમાં બને ને દીકરાઓ તો એને વિકાસ કહેવાય, આર્થિક વિકાસ. કેમ? જ્યાં રોડ બને છે, રસ્તા બને છે, જીવન ધોરણની સુવિધા બને છે, પાયાની સગવડ બને છે, મતલબ વિકાસ થઈ રહ્યો છે. હવે ત્યાં વિકસિત દેશોમાં તો ઓલરેડી બધું બની ગયું છે, તો હવે જે પૈસા વધે છે, જે પગાર ધોરણ વધે છે, એ બધું લોકોનું જીવન ધોરણ જાળવવા માટે થાય છે. એટલે એ વૃદ્ધિ છે અને આ વિકાસ છે. એટલે તે એક અર્થશાસ્ત્રી છે શ્રીમતી ઉર્સુલા હિક્સ. ઈ એવું કહે છે, યાદ રાખજો, જો મેં તમને કીધું એમ વિકસિત દેશોનું કાર્ય છે ઝડપી આર્થિક વિકાસ. શા માટે? આર્થિક વૃદ્ધિ. શા માટે? જીવન ધોરણ જાળવી રાખવા માટે. અને વિકાસશીલ દેશોનો પ્રશ્ન કેમ છે? એટલે આ એવું કહે છે શ્રીમતી ઉર્સુલા હિક કે વિકાસમાન દેશો જે છે, યાની કે વિકાસશીલ દેશો છે, એનો પ્રશ્ન છે આર્થિક વિકાસ, અને જે વિકસિત દેશો છે એનો પ્રશ્ન છે આર્થિક વૃદ્ધિ. આ બંનેના પ્રશ્નોનું નિરાકરણ છે. અહીંયા બધી સુવિધા ઊભી કરવાની છે, હજી છે નહીં. અને આ સુવિધા છે જીવન ધોરણને જાળવી રાખવાનો છે. અને જીવન ધોરણને જાળવી રાખવા માટે હવે કાંઈ વિકાસ ન કરવાનો હોય. રોડ બની ગયા હોય પછી ન બનાવવાના હોય, રસ્તા બની ગયા હોય પછી ના બનાવવાના હોય, પાણીની સગવડ થઈ ગઈ હોય પછી કેટલીક કરવાની હોય, ન કરવાની. હવે એને ખાલી જાળવી રાખવા માટે પગાર વધારો કરવાનો છે, આવક વધારવાની છે, અસમાનતા ઘટાડવાની છે. એટલે યાદ રાખજો કે વિકાસમાન દેશોનો આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વિકાસ છે, અને વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ આર્થિક વૃદ્ધિ છે. આ ખાસ મોસ્ટ આઈએમપી દીકરાઓ યાદ રાખજો કે શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે આર્થિક પ્રશ્નોનું નિરાકરણ વિકાસમાન દેશ માટે શું છે? આર્થિક વિકાસ. અને વિકસિત દેશો માટે આર્થિક પ્રશ્નોનું નિવારણ શું છે? વૃદ્ધિ. ન્યા ફક્ત વૃદ્ધિ કરવાની છે. બીજું તમારે યાદ રાખવાનું છે, આર્થિક વિકાસ માટે કયો શબ્દ વપરાય? ઇકોનોમિક ડેવલપમેન્ટ. આર્થિક વૃદ્ધિ માટે કયો શબ્દ વપરાય? ઇકોનોમિક ગ્રોથ. અત્યાર સુધી બધા માટે એક સરખા શબ્દ વપરાતા હતા. એ આ વૃદ્ધિ હોય કે વિકાસ હોય, કોઈ એને અલગ નહોતું પાડતું. વૃદ્ધિ ઈ, વિકાસ ઈ, હમધુ ઈ. પણ હવે કેટલાક અર્થશાસ્ત્રીઓ એનો સ્પેસિફિક અર્થ કીધો કે વૃદ્ધિ એટલે આમ જ અને વિકાસ એટલે આમ જ. આને જ વૃદ્ધિ કહેવાય અને આને જ વિકાસ કહેવાય. અને હવે એ જ આર્થિક વૃદ્ધિ વિશે આપણે જોવાનું છે. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા, આર્થિક વૃદ્ધિની મર્યાદા અને આર્થિક વૃદ્ધિ શું છે એ જોવાનું છે. ટૂંકમાં વૃદ્ધિ અને વિકાસ માપવાના નિર્દેશકો આપણે જોવાના છે. નિર્દેશકો એટલે માપદંડ. એ શેના દ્વારા માપી શકાય? જેમ કે ઓક્સિજન માપવા ઓક્સોમીટર, હૃદયના ધબકારા માપવા માટે પેલું કાર્ડિયોગ્રામ કરે. એમાં આ છે ને વૃદ્ધિ અને વિકાસને માપવા માટેના કેટલાક માપદંડો છે. બરોબર છે? એ આપણે જોવાના છે નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, જય હિન્દ.